આપ સૌને બાપા સીતારામ ભાગવનમાં તમે જોયું કે આપણે ભગોડામાં મોગલના દર્શન કરીને આપણે બગદાણા તરફ જવા માટે રવાના થઈ ગયા હતા અને આપણે બગદાણા મંદિર તરફ પહોંચી રહ્યા હતા, પરંતુ એક બાજુ રસ્તાનું કામ ચાલુ હતું એટલે આપણે બીજા રસ્તે બગદાણા મંદિરે પહોંચી ગયા અને ત્યાં જોયું તો ખૂબ વિશાળ મંડપ બાંધ્યો હતો અને ઉપર ફુવારા ચાલુ હતા। ત્યારબાદ આપણે બાપા સીતારામના દર્શન કરી લીધા હતા અને ત્યારબાદ આપણે ભસ્મનો ચાંદલો કરી લીધો અને આપણે મોટા મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા અને તમે પણ સાથે સાથે દર્શન કરી લો। ત્યાંથી આપણે દર્શન કરી લીધા અને આપણે મંદિરની બહાર નીકળતા 10-15 મિનિટ બેસીને ઠાકોરો ઉતાર્યો એટલે કે આરામ કર્યો। ત્યાંથી આરામ કરીને આપણે સમાધિ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા અને ત્યાં પણ દર્શન કરીને આપણે ત્યાંથી ધ્યાન મંદિરમાં બાપા સીતારામના દર્શન કરવા પહોંચી ગયા અને ત્યાં જોયું તો વડલામાં બાપા સીતારામને દર્શન આપ્યા હતા એટલે આપણે ત્યાં દર્શન કરી મંદિરની પાછળ આવેલ બાપા સીતારામની ગાડીના દર્શન કરવા જઈ રહ્યા હતા। તે ગાડી તમે પણ જોઈ શકો છો, જે અત્યાર સુધી કાટ પણ નથી લાગી। ત્યાંથી આપણે મંદિરની પ્રદક્ષિણા કરીને આપણે ચાની પ્રસાદી એટલે કે બાપાની ફેવરેટ ચાની પ્રસાદી લેવા પહોંચી ગયા હતા અને ચાની પ્રસાદી લઈ લીધી હતી। ત્યાંથી આપણે ભંડારિયા મહાદેવના મંદિરે જવા રવાના થઈ ગયા હતા અને ત્યાં મંદિરમાં દર્શન કરવા જતા હતા ડુંગર પર તો ત્યાં મોર જોયા એટલે આપણે મોર જોઈને આપણે ડુંગર પર પહોંચી ગયા અને ડુંગર પર કેવો સુંદર નજારો દેખાય છે તે આપણે માણ્યો અને અડધો કલાક ત્યાં ફોટા પાડ્યા। ફોટા પાડીને આપણે ત્યાંથી ભાવનગર જવા નીકળી ગયા અને આપણે ભાવનગર કાકાના ઘરે જવાના હતા એટલે ત્યાં ભાવનગર પહોંચી ગયા અને આજનો દિવસ પૂરો કર્યો।